આ 10 લોકોના ઘરે ક્યારેય ન જમવું જોઈએ, નહીતર તમે કરેલું પુણ્ય નષ્ટ થઈ જાય છે. તમે બધા ગરુડ પુરાણ વિશે તો જાણતા જ હશો. ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ 10 લોકોના ઘરે ક્યારેય ન જમવું જોઈએ. આ 10 લોકો વિશે જાણતા પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો. અને કોઈ પણ ધાર્મિક કાર્ય અથવા તો તેના વિશે માહિતી જોતી હોય તો તમે અમને કોલ પણ કરી શકો છો. અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. ગરુડ પુરાણ 10 પ્રકારના લોકો વિશે સમજાવે છે જેમના ઘરે આધ્યાત્મિક પતન થઈ શકે છે. પહેલું, ચારિત્રહીન વ્યક્તિ. આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારા સંસ્કારોનો નાશ થાય છે. આધ્યાત્મિક પ્રગતિ માટે પવિત્રતા જરૂરી છે અને ચારિત્રહીન વ્યક્તિનો સાથ અથવા તો તેનો ખોરાક ખાવાથી તમારા વિચારોમાં અશુદ્ધિ આવે છે. બીજું, અત્યંત ક્રોધી વ્યક્તિ. ક્રોધ એક માનસિક વિકાર છે. હંમેશા ગુસ્સામાં રહેનાર વ્યક્તિ દ્વારા પીરસવામાં આવેલો ખોરાક નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. આવો ખોરાક શરીરમાં બીમારી અને મનમાં અશાંતિનું કારણ બને છે. ત્રીજું, ગુનેગાર કે ચોર. ક્યારેય એવા વ્યક્તિના ઘરે ખોરાક ન ખાઓ જે ખોટા કામ કરતા હોય, ચોરી કરતા હોય, છેતરપિંડી દ્વારા પૈસા કમાતા હોય. આવો ખોરાક તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે અને તમને અધર્મના માર્ગ પર લઈ જઈ શકે છે. ચોથું, ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ બીજાની મજબૂરીનો લાભ લઈને તેને ઊંચા વ્યાજ દરે પૈસા ઉછીને આપે છે તેની સંપત્તિને શોષિત સંપત્તિ કહેવાય છે. આવો ખોરાક ખાવાથી માનસિક શાંતિને ખલેલ પહોંચે છે. પાંચમું, ક્રૂર રાજા કે ભ્રષ્ટ અધિકારી. જે શાસક કે અધિકારી પોતાની પ્રજાનું શોષણ કરીને સંપત્તિ એકઠી કરે છે તેના ઘરે ભોજન કરવું એ પાપના ભાગીદાર બનવા સમાન છે. છઠ્ઠું, ડ્રગ્સ. ડ્રગ્સ સમાજનો નાશ કરે છે. જે કોઈ આવી વિનાશકારી પ્રવૃત્તિ દ્વારા કમાયેલા પૈસાથી ભોજન ખાય છે તે પોતાને અદ્રોણી સ્વભાવ ગુમાવે છે. સાતમું, અશબ્દ બોલનાર કે કઠોર ભાષા બોલનાર વ્યક્તિ. જે વ્યક્તિ નાની નાની બાબતોમાં અપમાન કરે છે અથવા તો અશબ્દ બોલે છે તેમના ઘરે મળતો ખોરાક તમારા આત્મસન્માન અને સકારાત્મકતાને ઘટાડે છે. આઠમું, ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ. આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સ્વચ્છતા નથી જાળવતા અથવા તો તેના ઘરમાં નકારાત્મકતાથી ભરેલું હોય છે. પ્રાચીન સમયમાં આને ચેપ અટકાવવા માટે અને મનને શુદ્ધ કરવા માટેનો માર્ગ તરીકે જોવામાં આવતું હતું. નવમું, નિંદા કરનાર કે દુષ્ટ. જે વ્યક્તિ બીજાઓનું અપશબ્દ બોલે છે તેનું મન ઈર્ષાથી બળે છે. આવા વ્યક્તિના ઘરે મળતો ખોરાક તમારા સ્વભાવમાં નફરત પેદા કરી શકે છે. દસમું, જે વ્યક્તિ સક્ષમ હોવા છતાં પણ દાન નથી આપતો અને સતત સંપત્તિ એકઠી કરવામાં વ્યસ્ત રહે છે તેના ઘરમાં મળતો ખોરાક વ્યક્તિની અંદર ઉદારતાનો નાશ કરે છે. ગરુડ પુરાણ આપણને ચેતવણી આપે છે કે ખોરાક ફક્ત શારીરિક ભૂખ સંતોષવાનું સાધન નથી પરંતુ આત્મની શુદ્ધિની સાથે જોડવામાં આવેલું છે. હંમેશા મહેનત, પ્રામાણિકતા અને પ્રેમ દ્વારા મેળવેલો ખોરાક ખાઓ જેથી તમારું મન અને જીવન બંને તેજસ્વી રહે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી દેજો અને કોઈ પણ જ્યોતિષ કાર્ય માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી.